બનાસકાંઠા જિલ્લામાં આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીને લઈ સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ। સેન્સ પ્રક્રિયામાં ભાજપ કાર્યાલય ચડોતર ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો મોટો મેળાવડો નજરે જોવા મળ્યો। સેન્સ પ્રક્રિયામાં બનાસકાંઠા જિલ્લામાં નિરીક્ષક તરીકે કિરીટ પટેલને મૂકવામાં આવ્યા। બનાસકાંઠા જિલ્લામાં જિલ્લા પંચાયતની 48 સીટ, તાલુકા પંચાયતની 10 સીટ અને 3 નગરપાલિકાની થશે ચૂંટણી। આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા હું કિરીટ પટેલ, ચેરમેન જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના નિરીક્ષક તરીકે જ્યારે મને અહીં જવાબદારી સોંપી છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાની 48 જિલ્લા પંચાયત સીટ, 10 તાલુકા પંચાયત અને 3 નગરપાલિકા આ ચૂંટણી થવાની છે। તમે જોઈ રહ્યા હશો કે આજે જે પાર્ટીના કાર્યકર્તાઓએ ઉમેદવારી કરવાની જેને ઈચ્છા છે, તેમને કાર્યાલય ખાતે ખૂબ જ વિપુલ પ્રમાણમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પોતાને મનગમતી સીટ ઉપર ઉમેદવારી કરવાની ઈચ્છા પ્રગટ કરી રહ્યા છે। સારી પ્રતિભા હોય, સમાજ જીવનમાં જેમની સારી છાપ હોય, જે લોકોને દરેક સમાજને સાથે રાખીને ચાલી અને જીતી શકે એ પ્રકારે પાર્ટીની યોજના મુજબ સર્વસંમતિથી સંકલનથી પાર્ટી ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પાર્લામેન્ટરી બોર્ડમાં જે કાર્યકર્તાને ટિકિટ આપવામાં આવશે તેને જીતાડવામાં અમારા અહીંના સ્થાનિક આગેવાનશ્રીઓ, પ્રમુખશ્રી, અમારા બનાસકાંઠા જિલ્લાના પ્રભારીશ્રી અને નવયુવાન આગેવાન શ્રી ધવલભાઈ દવે, એમના માર્ગદર્શનમાં મને વિશ્વાસ છે કે આ વખતે તમામ જિલ્લા પંચાયત સીટ, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનો ઝંડો લહેરાવાનો છે, તેનો મને સંપૂર્ણ વિશ્વાસ છે। તમામ લોકોને તક મળશે, જે લોકોએ નિષ્ઠાથી, પ્રામાણિકતાથી, સૂઝબૂછથી પરિવારને સાઈડમાં રાખી અને પાર્ટીનું કામ કર્યું છે, એવા તમામ કાર્યકર્તાઓને પાર્ટી વિચાર કરશે, પ્રદેશ નેતૃત્વ વિચાર કરશે, સ્થાનિક લોકો પણ અહીંયા અમારા પદાધિકારીશ્રીઓ ઉત્સાહમાં છે। અને હું તમને વિશ્વાસ અપાવું છું કે આગામી દિવસોમાં 28મી એપ્રિલે જ્યારે પરિણામ આવશે, ત્યારે બનાસકાંઠા જિલ્લા પંચાયત સીટમાં અને તાલુકા પંચાયત અને નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન હશે।